Hi everybody, 11 Institute welcomes all the students of Standard 9th. Again back to part 2 of our video lecture series, and we were discussing chapter number 1, number systems. Yesterday we had basic introduction of the types of numbers, natural numbers, whole numbers, integers and rational numbers, and we saw some true or false lines, right? And basic sums were solved, like three questions were solved yesterday. You were given the homework to write them one time. I hope you have written them in your rough book. And today we will move ahead with example number 2, right? And this is also quite familiar question. You have done this in past, right? You have solved this in your lower standards. Find five rational numbers between 1 and 2. રાઈટ, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને આપણે અંડરલાઈન કરેલી છે. I have underlined it. Find five rational numbers between 1 and 2. Before solving the question, let us revise a short thing we discussed in the previous video. I clearly stated, and more importantly I emphasized over it, that between two rational numbers there are how many rational numbers? How many students? There are infinite rational numbers. બે રેશનલ નંબરની વચ્ચે ઘણા બધા અનગણત રેશનલ નંબર હોઈ શકે છે, ઇનફાઇનાઇટ. સો 1 and 2 આ બે રેશનલ નંબર આપણને આપેલા છે. અમુક લોકોને ડાઉટ હશે, સર 1 અને 2 તો ઇન્ટીજર છે, they are integers. See friends, all the integers are ultimately rational numbers. આપણે કાલે જ ડિસ્કસ કરેલું હતું. So for now 1 and 2 are rational numbers for us, and between 1 and 2 there can be infinite rational numbers. ઘણા બધા રેશનલ નંબર હોઈ શકે છે. એ ઘણા બધામાંથી આપણે ખાલી 5 આપવાના છે. We have to find only 5 rational numbers between 1 and 2. બહુ સિમ્પલ છે, બરાબર ને? ટેક્સ્ટબુકમાં બે જ ટાઈપની વેરાયટી આપેલી છે सम्सની, બટ આપણે થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ બી બનાવેલા છે. Done. So let us discuss the method. We have to find numbers between 1 and 2. તો પહેલા તો આપણે 1 and 2 અહીંયા લખી આપીએ. 1 and 2 થોડીક જગ્યા મૂકીને વચ્ચે. ડન. 1 and 2 આની વચ્ચે મારે બીજા 5 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરીને આપવાના છે. પહેલો સમ છે, ખૂબ જ ધ્યાનથી સમજાવીશ, થોડીક વાર લાગશે. જે લોકોને આવડતું હશે એને કંટાળો ચડતો હશે, આમ બોલપેન ભાગતી હશે આવડતે ના, હું ફટાફટ લખી લઉં. તમારો ઉત્સાહ હું સમજી શકું છું, બટ થોડુંક ધ્યાન આપજો, કંઈક ને કંઈક તો નવું જાણવા મળશે જ. ડન. સો 1 and 2 જે બંને નંબર આપણા છે, લોઅર લિમિટ અને અપર લિમિટ, જેની વચ્ચે આપણે નંબર ફાઇન્ડ કરવાના છે, એ બંને નંબર આપણે લખીને આપેલા છે. ફર્સ્ટ સ્ટેપ, ગમે તેવો સમ હોય, ગમે તેવો નંબર હોય, your first step is to check the denominator. is to check the denominator. જો તમારા નંબરમાં ડિનોમિનેટર છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી બીજો સ્ટેપ આવશે, એ આપણે પછી સમજશું. બટ ઇફ યોર નંબર ઇઝ નોટ હેવિંગ ડિનોમિનેટર, તમારે એની અંદર ડિનોમિનેટર નાખવો પડશે. બહુ ક્લિયર છે? વોટ ઇઝ યોર ફર્સ્ટ સ્ટેપ? યોર ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ચેક ધ ડિનોમિનેટર, કે ભાઈ તમને જે નંબર આપેલો છે ત્યાં ડિનોમિનેટર છે કે નહીં. ઇફ ડિનોમિનેટર ઇઝ પ્રેઝન્ટ, ધેટ ઇઝ ફાઇન. પછી આગળ શું કરવાનું આપણે ડિસ્કસ કરશું. બટ ઇફ ડિનોમિનેટર ઇઝ નોટ પ્રેઝન્ટ, યુ હેવ ટુ કમ્પલસરીલી રાઇટ અ ડિનોમિનેટર ઓવર હિયર, સચ ધેટ આ નંબરની વેલ્યુમાં કોઈ ફેરફાર આવવો જોઈએ નહીં. તો 1 ને 1 જ રાખવો છે અને હજી એનો ડિનોમિનેટર બી રાખવો છે, તો આપણે 1 ની જગ્યાએ શું લખશું? 1/1. બંને પર્પસ સોલ્વ થઈ ગયા. 1/1 હજી 1 જ છે, વેલ્યુ એમને એમ છે, અને ડિનોમિનેટર બી આવી ગયો છે. સિમિલરલી અહીંયા 2 ના ડિનોમિનેટરમાં બી આપણે શું લખી દઈશું? 1. સો ધેટ 2/1 is again 2, વેલ્યુ ચેન્જ નથી કરેલી આપણે, બરાબર ને? એન્ડ વી આર એડિંગ અ ડિનોમિનેટર ઓલ્સો. શોર્ટમાં સમજીએ ઓર ટેકનિકલી સમજીએ તો યુ હેવ કન્વર્ટેડ યોર નંબર્સ which were looking as integers, આ પેલા integers જેવા લાગતા હતા, એને ક્યાંક ને ક્યાંક તમે હવે p/q ના ફોર્મમાં એક્સપ્રેસ કરી અને રેશનલ નંબર જેવા બનાવી દીધા છે. ક્લિયર છે? ડિનોમિનેટર હોય તો કોઈ ચિંતા નથી, ડિનોમિનેટર ન હોય તો કમ્પલસરીલી નીચે ડિનોમિનેટરમાં 1 લખી દેવાનું છે, સચ ધેટ વેલ્યુમાં કોઈ ચેન્જ બી ન આવે, બરાબર ને? ડિનોમિનેટર આવી બી જાય. સમજાય છે? ડિનોમિનેટર હોય તો કાંઈ નથી કરવાનું, ન હોય તો ડિનોમિનેટરમાં 1 લખવાનો છે. ક્લિયર થઈ ગયું?
હવે આ સ્ટેપ ઉપર આવી ગયા. માની લો તમને ક્વેશ્ચનમાં ડિરેક્ટલી આ આપેલું હતું, ડિનોમિનેટર ઓલરેડી હતા. તો next step, second step that you have to check is value of denominator is same or not. Value of denominator is same or not. ચેક કરો, આના ડિનોમિનેટર માં શું છે 1, આના ડિનોમિનેટર માં બી શું છે 1. ડિનોમિનેટર બંનેના સેમ છે, then we are ready to move ahead. આપણે આગળ સમ કરી શકીએ. જો બંનેના ડિનોમિનેટર સેમ નથી તો પહેલા તમારે બંનેના ડિનોમિનેટર સેમ બનાવવા પડશે, પછી તમે આગળ વધી શકશો. જ્યારે એવો ક્વેશ્ચન આવશે ત્યારે એ સમજશું. અત્યારે તો બંનેના ડિનોમિનેટર સેમ છે, અહીંયા બી ડિનોમિનેટર 1 છે, અહીંયા બી ડિનોમિનેટર 1 છે. you can see the denominator at both the places is same, so you can move ahead. fine. તો આની વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવી અહીંયા, how many rational numbers you want to find? 5. I want to find 5 rational numbers. આની અંદર હંમેશા +1 કરવાનું છે. શું કરવાનું છે? +1. so we will add 1 to this and 5 plus 1 gives me 6, right? You have to add 1 to the number of rational numbers that you have to find. માની લ્યો મારે અહીંયા 7 rational numbers find કરવા છે, તો હું શું કરીશ? 7 plus 1 8. શ્યોર? સમજાઈ ગયું છે? તો અહીંયા મારે 5 rational numbers find કરવા છે, તો we will do 5 plus 1 6. બરાબર છે? આ 6 નું શું કરવાનું છે? આ 6 ને લઈ અને બધાને નવડાવવાના છે. નવડાવવાના છે ઇન ધ સેન્સ બધા સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, કોમન, રાઈટ? સો we have to multiply all the numerators and all the denominators by 6. સર ઈ કરવાથી શું થશે સમજાવું છું, બટ પહેલા આપણે સ્ટેપ લખી નાખીએ. મલ્ટીપ્લાઇંગ ન્યુમરેટર and denominator by 6. તો 1/1 અને 2/1 આ તો બેઠે બેઠો સ્ટેપ આવી ગયો પાછો અહીંયા. હવે બધા ન્યુમરેટર અને ડિનોમિનેટર ને આપણે શું કરવું છે? મલ્ટીપ્લાય. and we want to multiply by number 6, so all of them will be multiplied by 6. I hope this is fine. આ સ્ટેપ ને શું કહેવાય? જગ્યા કરો છો તમે, બે નંબરની વચ્ચે જગ્યા કરો છો. સમજાવું છું, હમણાં રિઝલ્ટ સામે આવશે એટલે ખ્યાલ પડશે. હવે મલ્ટીપ્લાય કરો. 6 1s are 6 and again over here also 6 1s are 6. તો આન્સર આવી ગયો 6/6. and ફરી પાછું આવી જશે. here 6 2s are 12 and again denominator 6 1s are 6, so 12/6. fine. step clear છે? તમે કાંઈ જ નથી કર્યું. what you have done is તમે 1/1 ને શેમાં કન્વર્ટ કરી દીધો? 6/6 માં. તમે 2/1 ને શેમાં કન્વર્ટ કરી દીધો? 12/6 માં. ટેકનિકલી સ્પીકિંગ, બરાબર ને, મેથડ પ્રમાણે વાત કરીએ તો you have found out equivalent fractions. તમે ઇક્વિવેલન્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરેલા છે. આ જે પ્રોસિજર કરી ને આપણે 5 + 1 6 બધાને 6 થી મલ્ટીપ્લાય કરેલું છે અને તમને બે નવા નંબર મળી ગયા. એ બે નવા નંબર નથી, હજી જૂના નંબર જ છે. તમારો નંબર શું હતો? 1. અને અહીંયા તમે જુઓ 6 અને 6 કેન્સલ થઈ જાય તો ફરી પાછો 1 વધશે, રાઈટ? ઇન ધ સેમ વે અહીંયા તમારી પાસે શું હતું? 2 અને 12/6 કરો તો 6 2s are 12 કેન્સલ થશે. તો અલ્ટિમેટલી હજી 1 1 જ છે, ખાલી એનો ફોર્મેટ અલગ થઈ ગયો. instead of 1 now we are writing 6/6, instead of 2 now we are writing 12/6. તો હજી તમારો નંબર એમને એમ જ છે. આ હજી તમારા માટે 1 જ છે, આ હજી તમારા માટે 2 જ છે, ખાલી એનું સ્વરૂપ બદલાઈ ગયું છે, એનો ફોર્મેટ ચેન્જ થયો છે, જેને આપણે શું કહીએ છીએ? ઇક્વિવેલન્ટ ફ્રેક્શન. બટ આનો ફાયદો શું થયો? પહેલા 1 અને 2 ની વચ્ચે જરા બી જગ્યા નથી. 1 ની પછી ડિરેક્ટલી 2 આવે છે, વચ્ચે કોઈ નંબર માટે આપણને સ્પેસ નથી. હવે આપણી પાસે જગ્યા છે. 6 અને 12 ની વચ્ચે થોડી જગ્યા થઈ ગઈ છે. અહીંયા 6/6 છે, અહીંયા 12/6 છે. તો what comes after 6? 6 પછી શું આવે છે? 7. તો 7/6, પછી 8/6, then 9/6, then 10/6 and 11/6. તો આ બધા નંબર આનાથી લાર્જર છે અને આનાથી સ્મોલર છે, or vice versa we can say that these five rational numbers lie between 6/6. 6/6 એટલે અલ્ટિમેટલી શું છે? 6/6 is 1 and 12/6. 12/6 is ultimately 2. These five rational numbers
lie between 1 and 2. I hope this is fine. બહુ સિમ્પલ છે. Done. So 5 rational numbers between 1 and 2 are 7 upon 6, 8 upon 6, 9 upon 6, 10 upon 6 and 11 upon 6. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 6 નંબર્સ જ મળેલા છે. સોરી 5 નંબર્સ જ મળેલા છે. આપણે 5 જોતા હતા અને એક્ઝેક્ટ 5 જ મળેલા છે. એટલી જ જગ્યા થઈ 6 પછી 7 8 9 10 11 અને બધામાં નીચે upon 6 તો આવશે જ. એટલી જ જગ્યા થઈ. why because તમે 5 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવા માટે મલ્ટીપ્લાય બાય 6 જ કરેલું છે. બરાબર ને? મલ્ટીપ્લાય બાય 6 કરેલું છે તો 5 નંબર મળી ગયા. મલ્ટીપ્લાય બાય 7 કરશો તો 6 નંબર્સ મળશે. મલ્ટીપ્લાય બાય 8 કરશો તો 7 નંબર્સ મળશે એન્ડ સો ઓન. સમજશું એ બી આપણે. ડન. બટ બિફોર ધેટ we will again repeat this sum. એકવાર ફરી પાછું આપણે આ સમ ને સમજી લઈએ. ડન. સો રિવર્સ માં જઈએ પાછા. ડન. and we will again quickly understand this sum. રાઈટ? પાછું બે નંબર જે તમારે આપેલા છે એ લખવાના છે. and first step that we have to check is whether the denominator is present or not. if denominator is present, fine. બરાબર ને? એના પછી વિચારવાનું અલગ છે. but if denominator is not present, what you have to do, you have to write your denominator as 1. તો 1 તો હતો જ, એના ડિનોમિનેટર માં હજી 1 લખી આપીએ. એવી જ રીતે 2 હતો, એના ડિનોમિનેટર માં બી 1 લખી આપીએ. આવું કરવાથી તમારા નંબર હજી એમને એમ છે, એની વેલ્યુમાં કોઈ ફેરફાર નથી અને તમારે ડિનોમિનેટર જોતો તો એ મળી બી ગયો છે. now come over here. how many rational numbers do you want? I want 5 rational numbers. so always add 1 to this. I want 5 rational numbers and I will add 1 to it. so 5 plus 1 will give me 6. now it is quite simple. numerators and denominators of both these terms will be multiplied by 6. નવડાવવાનું છે. નવડાવવાનું છે એટલે કોકને ઊભું રહીને ઉપર મસ્ત આમ બાલ્ટી ફેરવી નાખવાની. એટલે પૂરેપૂરા ભાઈ નાઈ લે. એવું નહીં કે 6 ને ખાલી અહીંયા મલ્ટીપ્લાય કરો, અહીંયા બધા જેટલા બી ન્યુમરેટર ડિનોમિનેટર દેખાય છે all of them will be multiplied by 6. fine. so again પેલા બંને નંબર પાછા લખી નાખીએ. ચારે ચાર જગ્યાએ મલ્ટીપ્લિકેશન ની સાઇન આપી દઈએ and all 4 of them will be multiplied by 6. you can see over here. now 6 ones are 6, again 6 ones are 6, so I can write 6 upon 6. here 6 twos are 12, 6 ones are 6, so 12 upon 6. what you have done, અહીંયા સુધી આવીને તમે શું કર્યું છે? હજી તો અહીં નથી કર્યું. you have just converted your 1 and 2 into new formats. instead of 1, now you are writing 6 upon 6. instead of 2, now you are writing 12 upon 6. 6 upon 6 you know very well, they will cancel and you will get 1. 12 upon 6 you also know they will cancel and you will get 2. તો કાંઈ જ નથી. 6 upon 6 એટલે આપણો નવો 1 અને 12 upon 6 એટલે આપણું નવું 2. 2 નો નવો અવતાર. ડન. હવે તમે જોઈ શકો છો 1 અને 2 ની વચ્ચે પેલા જરા બી ગેપ નતો, બટ 6 અને 12 ની વચ્ચે તમે સારો એવો ગેપ ક્રિએટ કરી દીધો છે. કેટલો ગેપ ક્રિએટ કરી દીધો છે? ઓફ 5 નંબર્સ. right? so after 6 you can write 7 upon 6, 8 upon 6, 9 upon 6, 10 upon 6 and 11 upon 6. I hope this is fine. method same જ રહેશે. માની લ્યો કોઈ તમને અહીંયા કહે I want 10 rational numbers. I want 10 rational numbers. so 10 plus 1 will give me 11. so you have to multiply all the terms by 11. જો તમે બધી ટર્મ ને 11 થી મલ્ટીપ્લાય કરશો તો વચ્ચે 10 જગ્યા મળશે exact. done. so 5 rational numbers between 1 and 2 are this. I hope this is clear. I request you to please pause the video and write this down. Please લખી નાખો. Done. all right. so we shall move to next sum. yes, exercise 1.1 question number 2. right? so last video lecture માં જે કંઈ બી બાકી હતું આજે આપણે પૂરું કરીએ છીએ. તો don't worry, sum નો ઓર્ડર ત્યારે આગળ પાછળ થતો રહેશે depending upon the method. fine. so find 6 rational numbers between 3 and 4. 6 rational numbers between 3 and 4. don't hurry up. તમે ન લખતા પ્લીઝ, પહેલા જોઈ લ્યો પછી તમે આરામથી તમારી જાતે લખજો. ડન. કોઈ ઇશ્યુ નથી. ફાઇન. so 3 and 4, તો સૌથી પહેલા તો બંને નંબર આપણે લખી આપીએ 3 and 4. and now first step. what is the first step, students? check whether the denominator is present or not. if denominator is present, that is fine.
If denominator is not present, we have to write the denominator 1. As we can see, there is no denominator over here and here, so in denominator we will write 1. Fine. Now how many rational numbers we want to find? We want to find 6 rational numbers. So 6 plus 1, I have to add 1 to it, so 6 plus 1 will give me 7. What we have to do? We have to multiply all the terms with 7. The numerators and the denominators, all of them will be multiplied by 7. So again we have 3 upon 1 and 4 upon 1. Now we will multiply, you can see over here, and they will be multiplied by 7. So 7 threes are 21, 7 ones are 1, so 21 upon 7. Here 7 fours are 28, 7 ones are 7, so we get 28 upon 7. You have done nothing yet. You have just converted 3 to a new format, 21 upon 7, because 3 itself is 3 and 21 upon 7 is also 3. 7 threes are 21. Similarly here 4 itself is 4 and 7 fours are 28. You have just converted 3 into 21 upon 7 and 4 into 28 upon 7, but while doing that there was no gap between 3 and 4, but now you have created a gap between 21 and 28. So what comes after 21? 22 upon 7, then 23 upon 7, 24 upon 7, 25 upon 7, 26 upon 7, 27 upon 7. You can see you are having exactly 6 numbers between 21 and 28, and in order to get 6 numbers we have multiplied by 7 plus 1. I hope that is fine. Now એક વસ્તુ કોમન સેન્સ ની વાત કરી દઉં, પ્લીઝ સમજજો. ખાલી ગોખવાનું નથી. જો આ તમને હું ભણાવીને મૂકી દઉં ને અહીંયા, તો એને કહેવાય મેં તમને ગોખાવી દીધું. સમજો વસ્તુને. થોડાક બ્રોડ બનો. મેથ્સ ની અંદર આમ બહુ ફિક્સ નહીં રહેવાનું, બરાબર ને? આ જે સબ્જેક્ટ થી તમને ડર લાગે છે ને, એ ડર ભગાડી દેવો છે આપણે, બરાબર ને? અને હા, અમુક અમુક આપણા આમ ઓલું ધાર્મિક કથાઓ પુરાણોમાં બી લખેલું છે, જે વસ્તુથી જેટલું ડરશો એ તમને એટલું ડરાવશે. બેટર ઇઝ ફેસ ઇટ. ડન. સો એક કોમન સેન્સની વસ્તુ છે. મારે 6 રેશનલ નંબર ફાઇન્ડ કરવા છે, તો મેં 7 થી મલ્ટીપ્લાય કરેલું છે. હવે મારે 6 જ રેશનલ નંબર જોતા હોય અને હું 8 થી મલ્ટીપ્લાય કરું તો ચાલે? ચાલે ને? શું પ્રોબ્લેમ છે? જ્યારે 7 થી મલ્ટીપ્લાય કરવાથી 6 નો ગેપ બની જાય છે, તો 8 થી મલ્ટીપ્લાય કરવાથી કેટલો ગેપ બની જશે? 7 નો. તો 6 નંબર તો મને મળશે જ. ઇવન હું 9 થી મલ્ટીપ્લાય કરું તો બી ચાલશે. ઇવન હું 10 થી મલ્ટીપ્લાય કરું તો બી ચાલશે. Because when I multiply by 8, I can find how many rational numbers? I can find 7 rational numbers. If I multiply by 9, I can get 8 rational numbers. If I multiply by 10, I can get 9 rational numbers. મારે તો કેટલા જોઈએ છે? 6 જ. ઇનફેક્ટ હું વધારે ગોતી શકું છું. તો આ તમારી લોઅર લિમિટ છે 7. તમે 7 થી મોટા ગમે તે નંબરથી મલ્ટીપ્લાય કરશો તો બી ચાલશે. સમજાવું છું. હમણાં એના આધારે આપણે થોડી શોર્ટકટ બી ભણશું. ડન. બટ આ તમને મગજમાં ઉતારતો જાઓ કે જ્યારે તમે આ બધું કરો છો, તમે ઇક્વિવેલન્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરો છો, નથિંગ એલ્સ. એન્ડ 7 થી જ મલ્ટીપ્લાય કરવું એવું કમ્પલસરી નથી. 7 થી મોટા ગમે તે નંબરથી મલ્ટીપ્લાય કરી શકો છો. હા, 7 થી નાનો નંબર નહીં ચાલે. આઈ હોપ સમજાઈ ગયું છે. ન સમજાણું હોય તો વિડીયો ફરી પાછો રિવાઇન્ડ કરો, ફરી પાછો મારો જ અવાજ સાંભળવા મળશે. ડન. અને તમને સમજાઈ જશે. સો લેટ્સ મૂવ અહેડ. રાઈટ. સો ધીસ આર ધ 6 rational numbers between 3 and 4. I request you to please pause the video and write this down. Please pause the video, friends, and write this sum down in your CW. I hope that is fine. Let us move to next question. Yes, extra question. See, અહીંયાથી સ્ટુડન્ટ્સના બે પાર્ટ પડશે. રાઈટ. ફ્યુ સ્ટુડન્ટ્સ એને મજા નથી આવતી આવું તમે એક્સ્ટ્રા સમ કરાવો, કે કોઈ એક્સ્ટ્રા નોલેજ આપો, કે થોડુંક તમે સમમાં ટાઈમ વધારે લ્યો. એ આમ ટ્યુશનમાં મજા ગોતવા આવતા હોય. હા, જલ્દી સર સમ કરાવી દે, હું 2 વાર લખી દઉં, રખડું બહાર, પાણીપુરીની પ્લેટ લઈને ઘરે પાછો વયો જાઉં. એ હોય છે આ ટાઈપના સ્ટુડન્ટ્સ. છટકબારી ગોતતા હોય. ભાઈ ટેક્સ્ટ બુકમાં છે એટલું કરો ને, ક્યાં આટલું બધું ભણીને આપણે જવું છે. અને સેકન્ડ સ્ટુડન્ટ્સ, પેલા સ્ટુડન્ટ્સ ને હું નથી ગમતો જનરલી. સેકન્ડ સ્ટુડન્ટ્સ, રાઈટ, હા ભાઈ એક્સ્ટ્રા મળે છે ને લઈ લ્યો. સી વાય વી આર ડુઈંગ એક્સ્ટ્રા સમ્સ ફ્રેન્ડ? 9th માં આવતા તમારી લાઈફ થોડી ઘણી ચેન્જ થાય છે ફ્રેન્ડ્સ, રાઈટ.
થોડી ઘણી ચેન્જ થાય છે. વાય યોર લાઈફ ઇઝ ચેન્જિંગ? તમને જે ટેક્સ્ટ બુકમાં સમ કરાવેલો છે એવો એક્ઝેક્ટ સમ એક્ઝામમાં પૂછાય જ એની કોઈ ગેરંટી નથી. દે કેન આસ્ક એનીથિંગ. અને એવું જ થાય છે નાઇન્થમાં. એટલે જ શું છે, અમુક પેરેન્ટ્સની કમ્પ્લેન્ટ હોય, સર એઇથમાં તો બહુ ફાઇન હતું, નાઇન્થમાં રિઝલ્ટ બગડી ગયું છે. ડેફિનેટલી તમને ટેવ છે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલું કરી લ્યો, વાર્તા પૂરી. બરાબર ને? પ્રેક્ટિસ વર્કમાં આપેલું છે, ડાયજેસ્ટમાં આપેલું છે, એટલે એક્સ્ટ્રા સમ કરી લ્યો, વાર્તા પૂરી. એના કરતા બેટર છે કે આપણે વેરાયટી ઓફ સમ આપણા મગજથી વિચારીએ કે આટલું પૂછાઈ શકીએ એમ છે, આ ટાઈપનું થઈ શકે એમ છે. કન્સેપ્ટ સમજીએ રેધર દેન સમ સમજીએ. બરાબર ને? અમુક લોકો ભાઈ ટેક્સ્ટ બુકના 15 સમ થઈ ગયા, ડાયજેસ્ટના 4 એક્સ્ટ્રા સમ થઈ ગયા, પ્રેક્ટિસ વર્કના 20 એક્સ્ટ્રા સમ થઈ ગયા, આટલા સમ થઈ ગયા, આમાંથી પૂછાઈ જાય તો આવડે. બટ એના જેવું બીજું કઈ પૂછાય તો એ બી આવડવું જોઈએ ને. બરાબર ને? આ કેવું છે કે તમે કુકિંગ ક્લાસીસમાં જાઓ છો અને તમને દાળ ભાત બનાવતા શીખવાડે છે શું ભાઈ? દાળ ભાત બનાવવા, હાઉ ટુ મેક રાઈસ એન્ડ દાલ, રાઈટ? પછી એક્ઝામમાં ક્વેશ્ચન શું પૂછાય? ઊંધિયું બનાવીને બતાવો, પનીર બટર મસાલા બનાવો. પણ ભાઈ અમને દાળ ભાત સિવાય અમે કઈ ભણ્યા નથી, તો ઊંધિયું બનાવતા ક્યાંથી આવડશે? તો જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે દાળ ભાત બને છે તો સાથે ઊંધિયું કેમ બને એ બી શીખી લેવું જોઈએ. ફાઇન. સો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. નેગેટિવ નંબર્સ વાળો એક બી સમ નતો, તમે નેગેટિવ નંબર સિલેક્ટ કર્યા છે. અમુક લોકોને શું આ માઇનસ ની સાઈન આવે ને એટલે બ્લડ પ્રેશર વધી ગયું હોય, હાર્ટબીટ વધી જાય, ઓહો માઇનસ ની સાઈન જ છે, એ બી એક ટાઈપનો નંબર જ છે, એમાં કઈ ફેરફાર નહીં આવી જાય બહુ જાજો. મેથડ વિલ બી સેમ, right? So let us discuss this sum. We have to find six rational numbers between -3 and -2, right? So first thing again, we will write both these numbers -3 and -2. And first step, we have to check whether these numbers have denominator or not. We can see they do not have any denominator, so in denominator we have to compulsorily write 1. Next, how many rational numbers we want to find? 6. So 6 plus 1 will give me 7, right? So I will multiply all the terms by 7. અને થોડુંક એડિશનલ ઇન્ફોર્મેશન, 7 બદલી 8, 9, 10, 7 થી મોટા ગમે તે નંબરથી આપણે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? અત્યારે 7 થી મલ્ટીપ્લાય કરી દઈએ, કોઈ ચિંતા નથી. ડન. So we will multiply all these by 7. So you can see both the numbers are then repeated. They will be multiplied, and multiplied by whom? They will be multiplied by 7. So you can see 7 is coming over there. Now 7 into -3, -21. 7 into 1 is 7. So -21 upon 7, and here we get -14. 7 into -2 is -14 upon 7. You can again see you have done nothing. You have just converted -3 into a new format. -21 upon 7 is also -3. Similarly, -14 upon 7 is also -2. But previously there was no gap in between this. Now there is gap in between this. But થોડું ધ્યાન રાખવાનું છે, -21 પછી અહીંયા -22 લખતા નહીં. તમે નંબર લાઈન ઉપર છો, તમે નેગેટિવ નંબર્સની સાઇન ઉપર છો. -21 and -14, so -21 ની પહેલા -20 આવી જશે. ફાઇન. નંબર લાઈન યાદ છે ને, લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણેલી છે. -19, -18 upon 7, -17 upon 7, -16 upon 7, -15 upon 7. These are the numbers that lie between this and this. બરાબર ને? -22 પછી આમ જીતતા નહીં ડાયરેક્ટ, -22, -23, -24. જોજો અહીંયા -14 છે. આ બંનેની વચ્ચેના નંબર અહીંયા લખવાના છે. Fine. So you can see we are having exactly 6 numbers. Why we are having only exactly 6 numbers? Because we have multiplied by 7. જો અહીંયા આપણે multiply by 7 બદલી multiply by 10 કરીએ તો આપણને અહીંયા 9 numbers મળી જાત. બટ આપણે જરૂર નથી, 6 ની જરૂર છે. સો આઈ હોપ ધીસ ઇઝ ફાઇન. નેગેટિવ નંબરથી જરા બી ડરવાની જરૂર નથી. મેથડ વિલ બી સેમ. ખાલી અહીંયા જ્યારે લાસ્ટ સ્ટેપમાં આવો ત્યારે થોડુંક સાઇનનું ધ્યાન રાખવાનું છે કે -21 પછી -22, -23 એવું લખતા જઈએ નહીં. બંને સાઈડ ચેક કરવાની અને આ બંનેની વચ્ચેના જ નંબર અહીંયા લખવાના છે. So we can write the conclusion that 6 rational numbers between -3 and -2 are given as follows. I request you to please pause the video and write this extra question in your CW. CW માં લખી આપજો. So let's move ahead. We will see one more question. One more extra question.
ફાઇન્ડ 6 રેશનલ નંબર્સ બીટવીન -3 and 2. હજી એક વેરાયટી. સૌથી પહેલા બે પોઝિટિવ નંબર જોયા હતા. લાસ્ટ ક્વેશ્ચનમાં બે નેગેટિવ નંબર જોયા છે. ઇન ધીસ ક્વેશ્ચન વી વિલ સી વન નેગેટિવ એન્ડ વન પોઝિટિવ. એક નંબર નેગેટિવ છે, બીજો નંબર પોઝિટિવ છે. સ્ટીલ મેથડ ઇઝ સેમ. એમાં કોઈ ફેરફાર જ નથી. બરાબર ને? શું કરશું આપણે? -3 and -2 પેલા લખી આપશું. ડન. બંનેના ડિનોમિનેટર નથી તો બંનેના ડિનોમિનેટરમાં 1 લખશું. બટ એની પહેલા થોડી કોમન સેન્સની વાત કરી લઈએ. આની પહેલાનો જે ક્વેશ્ચન હતો એમાં બે નંબરની વચ્ચે ગેપ નતો. ઇન ધીસ ક્વેશ્ચન યુ આર હેવિંગ ગેપ. -3 અને +2 છે ને, એની વચ્ચે તો ઘણા બધા નંબર છે. -3 પછી વી આર હેવિંગ -2, then we are having -1, then we are having 0, then we are having 1, and after that you have 2. આ બંનેની વચ્ચે તો ગેપ છે અને ગેપની વચ્ચે 4 નંબર છે. તો ઓલરેડી આઈ હેવ 4 નંબર્સ. મારે ફાઇન્ડ કરવા છે 6. 4 તો આપણે કોઈ પણ જાતના સ્ટેપ સોલ્યુશન મગજમારી કર્યા વિના એમને એમ લખી શકીએ છીએ. સમજાય છે ફ્રેન્ડ્સ? રાઈટ? આ બંનેની વચ્ચે તો ગેપ છે, બટ અત્યારે આપણે લખશું નહીં. વી વિલ જસ્ટ ફોલો ધ મેથડ. અને એક્ઝામમાં પૂછાય તો બી મેથડ જ ફોલો કરવાની. તમે આવી રીતના લખી આપશો, એક સ્ટેપ ઓછો દેખાશે, માર્ક કપાવવાના ચાન્સીસ છે. થોડુંક ભરવાનું બધું, બરાબર ને? તો કોમન સેન્સ માટેની વાત કરું છું તો -3 અને 2 ની વચ્ચે તો ગેપ છે. હજી સુધી આપણે જેટલા બી નંબર જોયા હતા વચ્ચે ગેપ નતો. ફાઇન્ડ રેશનલ નંબર્સ બીટવીન 1 and 2, 3 and 4, -3 and -2. બરાબર ને? અહીંયા આપણી પાસે -3 અને +2 છે તો વચ્ચે સારો એવો ગેપ હતો. તો 4 નંબર તો આપણે ઓટોમેટિકલી લખી શકીએ છીએ. ડન. આ ખાલી એક્સ્ટ્રા નોલેજ માટે હતું. બાકી અત્યારે તો વી વિલ મૂવ વિથ અવર common method that there is no denominator, so in denominator we shall write 1. How many rational numbers I want? 6, so 6 plus 1 will give me 7. થોડું સ્પીડમાં જઈએ. Again we will write both the numbers and we will multiply all the terms by 7. Now 7 will be multiplied, so -21 upon 7 I will get over here, and here I will get 14 upon 7. આ +14 છે. ગેપ હજી મોટો થઈ ગયો. Now you can write any 6 numbers between -21 and 14. તો -21 ની પછી -20, -19, -18, -17, -16, -15 upon 7. રાઈટ? આ તો લખી લીધા. બટ આના સિવાયના બી તમે ઘણા બધા નંબર લખી શકો છો. -15 પછી -14 upon 7, -13 upon 7, -12 upon 7. Right? Even you can write 2 upon 7. You can write 3 upon 7. You can write 11 upon 7. પ્લસ માં બી લખી શકો છો આ બધું. Why? તમારી પાસે ગેપ કેટલો છે? -21 થી લઈને +14 સુધીનો. You can also write 0 upon 7 if you want. Right? You can write -5 upon 7. You can write any number between -21 and 14 and denominator should be 7. એટલો બધો જાજો ગેપ છે. નેગેટિવ નંબર્સ બી છે, પોઝિટિવ નંબર બી છે. હા, તમે -21 ની પહેલી સાઈડ એટલે -22, -23 નથી લખી શકતા, અને 14 ની રાઈટ સાઈડ +15, +16 નથી લખી શકતા. આઈ હોપ ધીસ ઇઝ ફાઇન. બટ અત્યારે તો આપણે આ જ 6 નંબર લખી નાખીએ. બટ તમે તમારી મરજી પ્રમાણે અલગ અલગ નંબર લખી શકો છો. ધીસ ઇઝ જસ્ટ ફોર નોલેજ. ફાઇન. So these are the 6 rational numbers between -3 and 2. Technically there are many. Infinite હોઈ શકે છે, બરાબર ને? આ બંનેની વચ્ચે તો ઇન્ફાઇનાઇટ રેશનલ નંબર છે, એની અંદરથી આપણે અત્યારે 6 લખેલા છે. I again request you to please pause the video and write this down. Please pause the video and write this down. All right, let us move to the next sum. અને હવે ક્યાંક ફરીને આપણે પાછા આવી જઈએ ટેક્સ્ટ બુકની અંદર. રાઈટ? ક્વેશ્ચન નંબર 3. Find 5 rational numbers between 3 upon 5 and 4 upon 5. Find 5 rational numbers between 3 upon 5 and 4 upon 5. So first basic thing is we will write both the numbers. આપણે 3 upon 5 અને 4 upon 5 લખી કાઢીએ. ડન. હવે થોડી ગેમ ચાલુ થઈ છે. What is the first step?
First step is you have to check whether the denominator is present or not. This time the answer is yes. The denominator is present. હજી સુધી ડિનોમિનેટર વાળો સમ નતો, આ વખતે ડિનોમિનેટર છે, તો આપણે સામેથી જઈને ડિનોમિનેટર નાખવાની જરૂર નથી. બરાબર ને? The denominator is already given. Now when the denominator is already given, તમે યાદ કરો મેં તમને સેકન્ડ સ્ટેપ ત્યારે કીધો હતો. Second step that you have to check is check whether the denominator is same or not. Check whether the denominator is same or not. If it is same, no need to worry, just follow the common step. If it is not same, you have to make your denominators same. But અહીંયા તો denominator same છે. Here also the denominator is 5, here also denominator is 5, so no need to worry, you are ready to do the sum. So what we do, we have 5 plus 1 6, 5 rational numbers find કરવા છે, plus 1 we get 6. Again same simple procedure, આ બધા ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર ને 6 થી નવડાવવાના છે, મતલબ મલ્ટીપ્લાય કરવાના છે. બહુ કોમન છે, તમે સમજો, વસ્તુને સમજતા રહેજો. આની પહેલાના જેટલા બી સમ આપણે ડિસ્કસ કરેલા છે એની અંદર ડિનોમિનેટર નતો, તો આપણે ડિનોમિનેટર 1 લઈ આવ્યા, અને ઇફ ડિનોમિનેટર વોઝ સેમ, હજી સુધી ડિનોમિનેટર 1 બંનેમાં સેમ હતો, તો આપણે આવું કરતા હતા 5 + 1 6 કરીને બધાને 6 થી મલ્ટીપ્લાય. સેમ વસ્તુ અહીંયા છે, અહીંયા ઓલરેડી ડિનોમિનેટર પ્રેઝન્ટ છે અને ડિનોમિનેટર સેમ બી છે. તો ડિનોમિનેટર સેમ છે તો આપણે રાહ જોવાની જરૂર નથી, ડિરેક્ટલી આપણે 5 + 1 6 થી બધાને 6 થી મલ્ટીપ્લાય કરશું. હા, જો ડિનોમિનેટર સેમ ન હોય, અહીંયા ડિનોમિનેટર 5 હોય ને અહીંયા ડિનોમિનેટર 7 હોય, તો પહેલા ડિનોમિનેટરને સેમ બનાવવા પડશે. કેવી રીતના સેમ બનાવવા એ બી આપણે સમજશું, બટ અત્યારે તો બંને ડિનોમિનેટર સેમ છે તો કોઈ ચિંતા નથી. સો વી વિલ મલ્ટીપ્લાય ઓલ ધ ટર્મ્સ બાય 6. You can see we are having all the terms, we will multiply them by 6. So what we get, 6 3s are 18, 6 5s are 30, 6 4s are 24, 6 5s are 30. તમે ત્યાં નવીન નવાઈ નથી કરેલી. You have just converted 3/5 into a new format, 18/30. Right? Why? બંને 6 ના ટેબલમાં આવે છે. 6 5s are, 6 3s are, 6 ના ટેબલમાં આવે ને, આપણે 6 થી મલ્ટીપ્લાય કર્યું છે, તો બંનેમાં 6 જો આપણે મલ્ટીપ્લાય કર્યું તો કેન્સલ બી થશે ને. 6 3s are 18, 6 5s are 30, તો 3/5 and 18/30 both of them are same. Why they are same, friends? Because they are equivalent fractions. Similarly 4/5 and 24/30, they both are also same. Why they both are same? Because they are equivalent fractions. 6 4s are 24, 6 5s are 30, so then this is 4/5. રાઈટ, તો પેલા બંનેના ન્યુમરેટર 3 અને 4 ની વચ્ચે ગેપ ન હતો, બરાબર ને? ડિનોમિનેટર તો સેમ જ છે. There was no gap between the numerators 3 and 4. Now there is gap between 18 and 24. So what comes after 18? 19/30. Then 20/30, 21/30, 22/30 and 23/30. Quite simple, બહુ સિમ્પલ છે. સેમ મેથડ, કોઈ ફેરફાર જ નથી, ઉલટાનો એક સ્ટેપ ઓછો છે. પેલા આપણે ડિનોમિનેટર લખવો પડતો તો, અહીંયા તો ડિનોમિનેટર તૈયાર આપેલો છે, and both the denominators are same. Right? So 5 rational numbers between 3/5 and 4/5 are this. Right? એક નાનકડી વસ્તુ કહી દઉં થોડી એક્સ્ટ્રા, બહુ ધ્યાનથી સાંભળજો. આપણી વાત થઈ હતી આની પહેલાના સમમાં કે 6 થી મલ્ટીપ્લાય કરું છું તો 5 રેશનલ નંબર મળી જાય છે. તો જરૂરી નથી ને હું 6 થી જ મલ્ટીપ્લાય કરું, આઈ કેન ઓલસો મલ્ટીપ્લાય બાય 7. હવે આ બધા આડા આવડા નંબરથી મલ્ટીપ્લાય કરીએ એના કરતા સૌથી સારું શું છે? 10. કે ભાઈ આપણે બધા ન્યુમરેટર અને ડિનોમિનેટરને 10 થી જ મલ્ટીપ્લાય કરી આપીએ. 10 થી મલ્ટીપ્લાય કરવામાં શું હોય, બધાની પાછળ 0 લવાડવાનો હોય ખાલી, તો આ મલ્ટીપ્લિકેશન વાળી મજૂરી ઘટી જાય. બધાની પાછળ એક 0 લવાડી દો તો ડિરેક્ટલી આપણે પછી વચ્ચે નંબર ફાઇન્ડ કરી શકીએ. How? That we will see. Currently, please pause the video and write this down. Please write this sum in your CW. All right. Now, same sum. આ જ sum આપણે હજી એક મેથડ થી કરીએ. કઈ મેથડ? Instead of multiplying by 6, we will multiply by 10. એમાં કંઈ ખોટું નથી કરતા આપણે.
થોડાક વધારે નંબર્સ આપણે ફાઇન્ડ કરી શકશું વચ્ચે, રાઈટ. સો સેમ સમ exact age exercise 1.1 question number 3, find 5 rational numbers between 3/5 4/5. ફરી પાછા 3/5 and 4/5 આવી ગયા છે, બટ અનધર મેથડ. પહેલા આપણી મેથડ શું હતી? 5 + 1 6. હવે મને ખબર છે કે 6 થી મલ્ટીપ્લાય કરીશ તો 5 રેશનલ નંબર તો મળી જ જવાના છે. તો આડા આવડા નંબર થી મલ્ટીપ્લાય કરીને એના કરતા બેટર છે આઈ વિલ મલ્ટીપ્લાય ઓલ ધ ટર્મ્સ બાય 10. I will multiply all of them by 10. માથાકૂટ જ નહીં. તો 10 થી મલ્ટીપ્લાય કરવામાં શું હોય? ખાલી બધાની બાજુમાં એક મસ્ત મજાનો 0 લગાડવાનો છે. તો 3/5 will become 30/50. 4/5 will become 40/50. આપણું કામ તો શું છે? આ ફ્રેક્શન એમને એમ રહેવો જોઈએ. યુ કેન સી 0 0 કેન્સલ થાય તો હજી આ 3/5 જ છે. અહીંયા બી 0 0 કેન્સલ થાય તો હજી આ 4/5 જ છે. અને ગેપ ક્રિએટ કરવાનો હતો. પેલા 5 નો ગેપ ક્રિએટ થતો હતો, હવે વધારે ગેપ ક્રિએટ થયો, ધેટ ઇઝ ફાઇન. ગેપ ક્રિએટ થઈ ગયો ને. સો આફ્ટર 30 I can write 31/50, 32/50, 33/50, 34 નો લખવું હોય તો 38 બી લખી શકીએ, 39 બી લખી શકીએ. આ જ સમજવાનું છે કે મોનોટોનસ નહીં બનવાનું. એમ 33 પછી 34 જ, પછી 35 જ. 30 અને 40 ની વચ્ચેના ગમે તે 5 નંબર હું ન્યુમરેટરમાં લખી શકું છું. આઈ હોપ ધીસ ઇઝ ફાઇન. અમુક લોકોને ડાઉટ હશે, સર અહીંયા તો ડિનોમિનેટરમાં 50 આવે છે, આની પહેલા જે આપણે સમ કરેલો છે ત્યાં ડિનોમિનેટરમાં 30 આવે છે. બેટા અલ્ટિમેટલી they will lie between 3/5 and 4/5. તમે કેલ્ક્યુલેટરમાં ડેસિમલ નંબર ફાઇન્ડ કરશો આ બધાના, તો તમને આ બધા નંબર 3/5 અને 4/5 ની વચ્ચે જ મળશે. રાઈટ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, યુ હેવ ડન નથિંગ રોંગ. તો શું લાગે છે? ધીસ ઇઝ મોર ઇઝી. આ વધારે સારું છે, મલ્ટીપ્લાઇંગ ધ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર બાય 10. તો માથાકૂટ જ નહીં, ડાયરેક્ટ પાછળ 0 લવાડો ને દોડતા લો. રાઈટ, તો મગજમાં રાખજો, કાંઈ ખોટું નથી કરેલું આપણે. હા, આ ક્યારે ખોટું થાય? માની લ્યો અહીંયા તમને કોઈ આપે ફાઇન્ડ 10 રેશનલ નંબર્સ, ફાઇન્ડ 10 રેશનલ નંબર્સ, તો 10 + 1 11. તો કમ્પલસરીલી મારે બધાને 11 થી મલ્ટીપ્લાય કરવાનો છે. 11 થી કોઈ ઓછો નંબર ચાલશે નહીં. એ કેસમાં તમે અહીંયા 10 થી મલ્ટીપ્લાય કરો તો ધેટ વિલ બી રોંગ. એ કેસમાં તમારે કમ્પલસરીલી 11 થી મલ્ટીપ્લાય કરવું પડશે. હવે ત્યાં બી શોર્ટકટ છે. માની લો 11 થી મલ્ટીપ્લાય કરવામાં આડા આવડા નંબર આવે છે, તો બધા નંબરને 100 થી મલ્ટીપ્લાય કરો. એક એક 0 લવાડીએ છે, બબે 0 લવાડશું, કોઈ ચિંતા નથી. બરાબર ને? બી ફ્લેક્સિબલ. રાઈટ, છતાં ન સમજાય તો મને મેસેજ કરીને પૂછી શકો છો. આઈ હોપ ધીસ મેથડ ઇઝ ફાઇન. So these are the 5 rational numbers between 3/5 and 4/5 by another method. I request you to please pause the video, heading આપો another method અને આ જ સમ ફરી પાછો લખો. Done? Please pause the video and write this sum. After you finish writing, we will move ahead to the next sum. Alright, so I hope you have written this. Let us move to next question, extra question. Right, last question was what? 3/5 and 4/5, and the new question is -3/5 and -1/5. નેગેટિવ નંબર્સ લીધેલા છે અને પેલા 3 અને 4 હતું, ગેપ નતો. હવે 3 અને 1 છે તો વચ્ચે થોડો ગેપ બી છે. બરાબર ને? -3/5 and -1/5. So as usual we will first write both the numbers, then we will check whether denominator is present or not. You can see the denominator is present. Second step, you have to check whether the denominators are same or not. Yes, denominators are same. If denominators are same, we are fine to move ahead. બરાબર ને? Fine to move ahead મતલબ 5 rational numbers find કરવાના છે. 5 + 1 6. Multiply all the terms by 6. Again બંને નંબર આવી ગયા છે, multiplication and multiplication by 6. 6 into -3 is -18. 6 5s are 30. 6 into -1 is -6, and again 6 5s are 30. What you have done? You have just converted this into equivalent fraction. You have just converted this into equivalent fraction. Right? આ બંનેમાં 6 કોમન છે. 6 5s are ને 6 -3s are. 6 5s are ને 6 -1s are. Now between -18 and -6 you can write many numbers. -18 ની પહેલા -17, -16/30, -15/30. રાઈટ, બટ જરૂરી નથી તો -15/30 જ લખું. બરાબર ને? મારી પાસે તો -6 લગીની છૂટ છે. I can write any number between -18 and -6.
રાઈટ. સો આઈ કેન રાઇટ -17/30 -16/30. પછી મને -15 માં મજા ન આવી, ભાઈ મારે તો -10/30 લખવું છે. આઈ કેન રાઇટ. I want to write -9/30, -8/30. I can write that. I can even write -7/30 also. મારી મરજીની વાત છે ભાઈ. I hope this is clear to you. કોઈ જ ડાઉટ નથી આની અંદર. Right? You can write any such numbers between them. Sure. So 5 rational numbers, અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. Right? Mistake has been removed. So 5 rational numbers between -3/5 and -1/5 are given below. You can see them. Right? So I request you to please pause the video and write this sum in your CW. Alright, I hope you have written this. Let us now move to one more sum. Find 5 rational numbers between 2/3 and 5/7. હજી એક વેરાયટી. દાળ ભાતની બદલી ઊંધિયું બનાવતા હું તમને ક્લાસમાં શીખવાડી દઉં અત્યારે, તો એક્ઝામમાં પૂછાય તો પ્રોબ્લેમ ના થાય. રાઈટ? અને આવું જ થાય છે એક્ઝામિનેશનમાં. આ ટાઈપના ટફ સમ જ પૂછાય છે. ટફ તો ન કહેવાય, બટ વેરાયટી અલગ કહેવાય. રાઈટ? સો 2/3 and 5/7. ફર્સ્ટ બેઝિક થિંગ we will do is we will write both the numbers. જો બેઝિક વસ્તુ ભૂલવાની નહીં. 2/3 and sorry, right? So we have to find two numbers between 2/3 and 6/7. અહીંયા મિસ્ટેક હતી, 5 હતું, 6/7 લઈ લઈએ આપણે. Done. So we will write both the numbers first. We will write 2/3 and 6/7. બંને નંબર લખી લીધા છે. Now first step, again બહુ જ બેઝિક. ભાઈ ડિનોમિનેટર છે, whether the denominator is present or not. Yes, the denominator is present છે. બરાબર છે. Second thing that you have to ask, whether denominator is same. શું બંનેના ડિનોમિનેટર સેમ છે? હજી સુધીના સમ જોઈએ એમાં જવાબ હતો હા, હા ભાઈ ડિનોમિનેટર સેમ છે. અહીંયા જવાબ છે ના. The answer is no. We can clearly see the denominators are not same. સ્ટુડન્ટ્સ બહુ સ્લોલી આપણે જઈએ છીએ, આરામથી સમજજો. પહેલો સવાલ, whether denominators are present. Yes. Second question, whether denominators are same. No. If denominators are not same, you have to make them same. આપણી વાત થઈ હતી in last sum. જો બંનેના ડિનોમિનેટર સેમ નથી તો બંનેના ડિનોમિનેટર સેમ બનાવવા પડશે. We have to make both the denominators same. How? Let us see this. इसकी टोपी उसके सर. આવું સાંભળ્યું છે ને? इसकी टोपी उसके सर. અહીંયાથી વાં જવાનું છે. નથિંગ. બંનેના ડિનોમિનેટર સેમ બનાવવા છે. બરાબર ને? આનો ડિનોમિનેટર આના જેવો બનાવવો છે અને આનો ડિનોમિનેટર આના જેવો બનાવવો છે. તો આના ડિનોમિનેટરના લવન આપણે આ બંને સાથે કરવા પડશે અને આ ભાઈના ડિનોમિનેટરના લવન આપણે આ બંને સાથે કરવા પડશે. ત્યારે બધું સરખું થશે. લવન મીન્સ મલ્ટીપ્લિકેશન. બરાબર ને? હા, તમે આમ ગોઠવાતા જવો. હું લવન બોલું એટલે લવન મીન્સ મલ્ટીપ્લિકેશન. So let us move ahead. Right? We have to multiply denominator of this term over here. સમજજો બહુ આરામથી. રાઈટ? આનો ડિનોમિનેટર શું છે? 7. તો આ ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને આપણે 7 થી મલ્ટીપ્લાય કરશું. So 7 2s are 14, 7 3s are 21. We get 14/21. I hope this is clear. Fine. I will repeat it again. In order to make the denominators of both the numbers same, what we have to do? We have to multiply the denominator of one of the numbers with the entire number over here. તો અહીંયા ડિનોમિનેટર 7 છે, તો એ 7 ને આપણે સામેવાળા ભાઈના ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને સાથે મલ્ટીપ્લાય કરશું. રાઈટ? So 7 will multiply with both 2 and 3. So 7 2s are 14, 7 3s are 21. We get 14/21. બે ફાયદા થયા. એક, ડિનોમિનેટર સેમ બનવા લાગશે. બીજું, 14/21 હજી 2/3 જ છે. 14/21 હજી સુધી 2/3 જ છે. તમે જોઈ શકો છો 7 2s are ને 7 3s are. રાઈટ? હવે આના લબન તો થઈ ગયા, ઓલાના બી કરવા પડશે ને ભાઈ. તો સેમ મેથડ. આ ભાઈનો ડિનોમિનેટર શું છે? 3.
So this 3 will multiply with 6 and it will also multiply with 7. Right? You can see 3 will multiply with 6 and 3 will also multiply with 7. So 3 6 are 18, 3 7s are 21. It is 18 upon 21. આ ચમત્કાર થઈ ગયો. શું ચમત્કાર થઈ ગયો? જો બંનેના ડિનોમિનેટર સેમ બની ગયા. અહીંયા બી 21 છે, અહીંયા બી 21 છે. Both the places you are having 21. Apart from that, right, your fractions are converted into equivalent fractions. 14 upon 21 is still 2 upon 3. How? 7 2s are 7 3s are. 18 upon 21 is still 6 upon 7. How? 3 6s are and 3 7s are. I hope that is fine. તો બંને નંબર હજી એમને એમ જ છે અને બંનેના ડિનોમિનેટર બી સેમ થઈ ગયા છે. ડિનોમિનેટર સેમ થઈ ગયા છે તો પાછી આપણી જૂનવાણી મેથડ શું હતી? બાય 5. 5 + 1 6 અને 6 થી બધાને મલ્ટીપ્લાય કરીએ. બટ આપણને ખ્યાલ છે કે 6 થી મલ્ટીપ્લાય કરવું એના કરતા બેટર ઇઝ આપણે બધાને 10 થી જ મલ્ટીપ્લાય કરી દઈએ. વધારે સહેલું પડશે ને? સમજાઈ ગયું? એન્ડ હજી એક વસ્તુ કહેતો જાઉં, 14 અને 18 ની વચ્ચે તો ગેપ છે. મારે અત્યારે આ બંનેની વચ્ચેને રેશનલ નંબર લખવો હોય તો હું લખી શકું છું. વોટ આઈ કેન રાઇટ 15 upon 21. I can write 16 upon 21 and I can also write 17 upon 21. રાઈટ? ત્રણ નંબર તો હું અત્યારે જ લખી શકું છું બંનેની વચ્ચે ગેપ છે. બટ મારે 3 નંબર્સ નથી જોતા. How many numbers I want? I want 5 rational numbers. In order to get 5 rational numbers, I have to multiply all the terms by 6. But instead of multiplying by 6, we will multiply all the numbers by 10. So that multiplication માં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તમે સમજી શકો છો. 14 ને 6 થી મલ્ટીપ્લાય કરો, 21 ને 6 થી મલ્ટીપ્લાય કરો. બરાબર ને? બધું એમ વિચારવું પડે. 14 અને 18 તો મલ્ટીપ્લાય બાય 6 મોઢે થઈ જાય. 21 into 6 ફરી પાછું સાઈડમાં રફ વર્કમાં કરવા જવું પડે. હજી તમારી એજ જોતા. હા, ટાઈમ જતા જતા એ બી મોઢે થઈ જશે. મારી સાથે રહ્યો તમે, બરાબર છે? આ 21/6 કરવા માટે જે તમે રફ બુકમાં કરવા જાવ છો ને આમ સાઈડમાં 21/6, એ ટેવ બી તમારી હું મહિના દિવસમાં કાઢી આપીશ. આ બધું આપણે મોઢે કરવું પડશે કેલ્ક્યુલેશન, તો જ આપણે આગળ વધશું. રાઈટ? સો બહુ ક્લિયર છે. મારે 5 રેશનલ નંબર જોઈએ છે. 3 તો હું અત્યારે જ લખી શકું છું, બટ 5 જોઈએ છે તો મલ્ટીપ્લાય બાય 6 કરવું પડશે. આપણને ખ્યાલ છે કે મલ્ટીપ્લાય બાય 6 બદલી 6 થી ગમે તે બીજા મોટા નંબરથી મલ્ટીપ્લાય કરીએ તો બી ચાલશે. So we will multiply all the terms by 10. I hope the explanation is clear to you. So we will multiply all the terms by 10. Right? આ આપણી કોમન મેથડ 5 + 1 6. બટ 6 ને બદલે we will multiply all the terms by 10. આ મેથડ આપણે અત્યારે કરવી નથી. Done? Instead of 6 we will multiply all the terms by 10. So now when you multiply by 10, બહુ સિમ્પલ છે. બધાની બાજુમાં 0 લાગી રહેશે તો 14/21 will be 140/210. This will be 180/210. You can see the gap. 140 અને 180 ની વચ્ચે તો કેટલા બધા નંબર્સ છે. 141 142 143 144 145 146 150 151 152 153, એવી રીતના 161 162 163. You are having n numbers. n તો નથી હોય, બટ 39 નંબર્સ તમે આ બંનેની વચ્ચે લખી શકો છો. રાઈટ? આપણે તો 39 માંથી કેટલા જોઈએ છે? ખાલી 5. તો 140 ની પછી 141/210, 142/210. બટ જરૂરી નથી કે હું આ સિરીઝ કન્ટિન્યુ કરું ભાઈ. આના પછી 143 જ લખું. હું 140 અને 180 ની વચ્ચેનો ગમે તે નંબર લખી શકું છું. તો I will write 150/210. I can write 160/210. I can also write 170/210. I can also write 179/210. I can also write this. Done? ખ્યાલ પડે છે? Done. So 5 rational numbers we wanted, and on your screen we have 5 rational numbers by not multiplying by 6, but we have multiplied by 10, which is allowed. Right? તમે આના સિવાયના ગમે તે 5 નંબર લખી શકો છો, બટ એ નંબર 140 થી 180 ની વચ્ચે હોવો જોઈએ. બહુ સિમ્પલ છે. રાઈટ? સો આઈ ગેસ વી શુડ રિપીટ ઇટ once again. એકવાર આપણે ફરી પાછું રિપીટ કરી લઈએ. રાઈટ? વોટ આર ધ 2 numbers that you are having?
right? We are having 2 upon 3 and 6 upon 7, so we will write them again. We will check whether the denominators are present or not. Yes, the denominators are present. Second thing, whether they are same. No, they are not same. In order to make them same, what we have to do, we have to multiply denominator of one term with both the terms of another number, and denominator of the first term with both the terms of another number. આનો ડિનોમિનેટર આ બંનેની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે અને આનો ડિનોમિનેટર આ બંનેની સાથે મલ્ટીપ્લાય કરવાનો છે. So we will multiply 7 with both of this. So 7 2s are 14, 7 3s are 21. We will multiply 3 with both of this. So 3 6s are 18 and 3 7s are 21. You can see the denominators are now same અને તમને equivalent fractions મળી ગયા છે. 14 અને 18 ની વચ્ચે અત્યારે ઓલરેડી ગેપ છે. એ ગેપ ની અંદર આપણે ત્રણ નંબર ફાઇન્ડ કરી શકીએ છીએ. But I want 5 numbers. If I want 5 numbers, I have to multiply by 5 plus 1 6. But we very well know that instead of multiplying by 6, we can multiply by 7, 8, 9, 10, any number larger than 6. So we will not multiply by 6. We will multiply all the terms by 10. So it is easy. બધાની બાજુમાં అయితే 0 આવી જશે, multiply by 10 થશે તો. Now the gap between 14 and 18 has increased to 140 and 180. You can find 39 numbers between them, out of which I want only 5, and you can write any 5 numbers with numerator between 140 to 180, which you can see below. બહુ ક્લિયર છે, રાઈટ? હજી ન સમજાય, વિડિયો ફરી પાછો રિવાઇન્ડ કરો, ફરી પાછો જુઓ, એ જ વસ્તુ હું પાછી બોલીશ, then તો સમજાઈ જશે. Repetition is the key. The more you repeat, the more you get something, right? So these are the 5 rational numbers between 2 upon 3 and 6 upon 7, right? Here it is 6 upon 7. Please be very clear about it. અહીંયા 6 છે, 6 upon 7 છે. Then so what are the numbers that we have? This, right? So I request you to please pause the video and write this sum. Please pause the video and write this sum. Alright, let's move ahead. That was all for today. Your homework, all sums that we have done today one time, koi theory આજે હતી નહીં. So all sums that we have done today one time in your rough book. CW માં અત્યારે તમે વિડિયો જોતા જોતા લખેલા હશે, હવે તમારે રફ બુકમાં લખવાના છે. બટ હજી કહું છું, એક બુકમાંથી બીજી બુકમાં ઉતારો મારવાનો નથી. તમે સ્ટુડન્ટ છો, યુ આર અ હ્યુમન બીઈંગ, યુ આર નોટ અ ઝેરોક્સ મશીન. બરાબર ને? રૂપિયાની બે કોપી નથી કરવાની આપણે સમજવાનો છે સમ. બરાબર ને? હોમવર્ક કરતા પહેલા એકવાર એવું હોય તો યુટ્યુબ ઉપર આવીને ફરી પાછો આ વિડિયો જોઈ લેવાનો, પછી હોમવર્ક કરવા બેસવાનું હંમેશા મોઢે, જાતે હોમવર્ક કરવાનું, ક્યારેય કોપી નહીં કરવાની. ડન. રફ બુકમાં જે સમ આજે આપણે કરેલા છે, ઇન્ક્લુડિંગ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ, ફરી પાછો ડાઉટ થાય સર એક્સ્ટ્રા ક્વેશ્ચન કરવાના, બધું કરવાનું જોઈએ, બરાબર? ઇન રફ બુક અપાર્ટ ફ્રોમ ધેટ થોડા એક્સ્ટ્રા સમ તમને બનાવીને આપેલા છે. 8 સમ્સ આર ઓવર હિયર. આ 8 સમ બી આપણે રફ બુકમાં ટ્રાય કરવાના છે. પ્લીઝ નોટ ધીસ સમ્સ ડાઉન. આ 8 સમ રફ બુકમાં ટ્રાય કરવાના છે. આનું સોલ્યુશન તમને વોટ્સએપના ગ્રુપમાં કાલ સાંજ સુધી મળી જશે. આપણું જે વોટ્સએપનું ગ્રુપ બનેલું છે તેની અંદર હું તમને સોલ્યુશન આપી દઈશ. ડન. સો યુ હેવ ટુ ઓલ્સો ટ્રાય ધીસ 8 સમ્સ. અલગ અલગ વેરાયટી બધી બાજુ બનાવી છે. 0 જોઈને મૂંઝાવાનું નથી, એક નોર્મલ નંબર ને બીજો ફ્રેક્શન જોઈને ગભરાવાનું નથી. જે બેઝિક સ્ટેપ તમને કીધેલા છે ફોલો કરશો તો ક્યાંય કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, રાઈટ? સો આજે જે કરેલું છે એ વન ટાઈમ રિપીટ કરવાનું છે. અપાર્ટ ફ્રોમ ધેટ these 8 sums also you have to do in your rough book. Done. So today is Tuesday. This is the second part. એક નાનકડો બ્રેક લઈ લઈએ આપણે. વેનસડે કાલે કોઈ વિડિયો આપવામાં નહીં આવે. The next video you will get is on Thursday. રાઈટ? આ એનિમેશન્સ બનાવવાની અંદર થોડો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ, રાઈટ? અને આના પછીનો એનિમેશન તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેના માટે થોડોક સમય લાગી રહ્યો છે. એન્ડ આમ બી આપણે વિચારીએ તો અત્યારે તમારો વેકેશનનો ટાઈમ છે. આ તો લોકડાઉન છે એટલે તમે માર્ચથી ફ્રી બેસી ગયા છો. બટ ટેકનિકલી સ્પીકિંગ જો બધું નોર્મલ હોય તો અત્યારે તમારું વેકેશન ચાલતું હોય ને 9th નું ટ્યુશન તો આપણે મેના એન્ડ ઓર જૂનની શરૂઆતમાં સ્ટાર્ટ કરીએ, રાઈટ? સો એક દિવસનો નાનકડો બ્રેક આપણે વચ્ચે લઈ લઈએ. We will again meet on Thursday.
બરાબર ને. થર્સડે તમને નવો વિડીયો લેક્ચર આપવામાં આવશે એન્ડ એની અંદર આપણે ઇરરેશનલ નંબર્સ આના પછીનો જે ટોપિક છે ટેક્સ્ટ બુક પ્રમાણે ત્યાં આગળ વધશું. રાઈટ. સો આઈ હોપ યુ એન્જોયડ ટુડેઝ વિડીયો. Fine. If you really enjoyed it, please like this. Please share this with your friends who are in standard 9th. If anybody wants to join us, you can join it. For now, you do not have to give any fees. તમારે માત્ર આ વિડીયો જોવાનો છે, તમને મજા આવે તો પછી આપણે ટ્યુશનમાં જોઈન થશું, કન્ટિન્યુ કરશું. રાઈટ. હા, બહુ ક્લિયરલી કહી દઉં છું, જેને રહેવું છે તે જ રહેજો. જે લોકોને નથી ફાવતું, પ્લીઝ ગેટ યોરસેલ્ફ રિમૂવ ફ્રોમ ધ ગ્રુપ. બહુ સ્ટ્રિક્ટ કહું છું. આપણે આ કામ ચલાવ વિડીયો નથી બનાવવો એમ કે ભાઈ તમને એન્ટરટેન કરીએ. વી આર ડાયરેક્ટલી રનિંગ ધ સિલેબસ. ડન. તમને મજા આવે તો જ અને તો જ રહેજો. જરૂરી નથી બધાને સારી વસ્તુ ગમે છે. ડન. તો તમને મજા આવે તો જ અને તો જ તમે આની અંદર રહેજો. એન્ડ વી વિલ કન્ટિન્યુ અવર વર્ક લાઈક ધીસ. ઘણો બધો સમય છે આપણી પાસે સ્કૂલ ખુલવા સુધી. આરામથી આપણે 2 થી 3 ચેપ્ટર પૂરા કરી દેશું તો આપણને વધારે મજા આવશે રિવિઝન કરવાની બી. રાઈટ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ. જય હિન્દ.